નમસ્કાર મિત્રો, આજે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર જેનો લગભગ આપણે આજે છેલ્લો વિડીયો જોઈએ છીએ. આ વિડીયોની અંદર આજે આપણે આલ્કોહોલમાંથી ઇથર બનાવવાની કેટલીક પ્રક્રિયાઓ, એની બનાવટ, એની ક્રિયાવિધિ અને ઇથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણો આ પાઠ પૂરો થાય એટલે તરત જ આપણે આના પછીનો પાઠ આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ પાઠની ચર્ચા કરીશું. બરાબર, ચલો આ પાઠની આજે આપણે શરૂઆત કરીએ છીએ. ઇથરની બનાવટ. આલ્કોહોલમાંથી ઇથરની બનાવટ. એક પદ્ધતિ આપણે 11 માં ભણી ગયા, વિલિયમસન સંશ્લેષણ, અને બીજી એક પદ્ધતિ છે સતત ઇથરીકરણ પદ્ધતિ. ઇથર સંયોજનોની બનાવટ. હવે આ જે પદ્ધતિ જે છે એ આપણને ચોપડીમાં ડાયરેક્ટ આપેલી છે, આપણે જરા અલગ રીતે સમજાવીએ છીએ. આ પદ્ધતિ જે છે એ મોલ આધારિત પદ્ધતિ પણ છે. મોલ આધારિત પદ્ધતિ અથવા તાપમાન આધારિત પ્રક્રિયા અથવા આ પદ્ધતિનું નામ છે સતત ઇથરીકરણ પદ્ધતિ. સતત ઇથરીકરણ પદ્ધતિ અથવા બીજું નામ છે આલ્કીન બનાવવાની પદ્ધતિ. હવે આ પ્રકારની પ્રક્રિયાની અંદર પહેલા આપણે લઈ લઈએ છીએ 1 મોલ ઇથેનોલ, CH3 CH2O અને H. 1 મોલ ઇથેનોલની 1 મોલ સલ્ફ્યુરિક એસિડ સાથે 100 ડિગ્રી એટલે 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો શું થશે? અહીંયાથી H પ્લસ, અહીંયાથી HSO4 માઈનસ. બરાબર, અહીંયાથી તમારો આ પ્લસ બનશે, OH બને માઈનસ, H અને OH શું દૂર થાય? H2O. અને આ CH2 HSO4 સાથે જોડાઈ જશે, CH3 CH2 HSO4. આ પદાર્થ કહેવાય છે ઇથાઇલ, H ને કહેવાય હાઇડ્રોજન અને SO4 ને કહેવાય સલ્ફેટ. આ જે નિપજ પડી એ નિપજમાં ઇથેનોલનો 1 મોલ, સલ્ફ્યુરિક એસિડનો 1 મોલ. હવે મોલનું પ્રમાણ વધારીએ. આની અંદર વધુ 1 મોલ ઇથેનોલ લઈએ, CH3 CH2O અને H. તો આ બંનેથી તૂટશે, આ બનશે માઈનસ, આ બનશે પ્લસ. અહીંયાથી તમારો બંધ તૂટશે, O બને માઈનસ, H બને પ્લસ. તો O ના માઈનસ સાથે કાર્બનનો પ્લસ જોડાઈ જાય, સૂત્ર બનશે CH3 CH2O. આખું આ સૂત્ર, એની સાથે CH2 CH3 જોડાઈ જશે. આ પદાર્થનું નામ કહેવાય ડાઈ ઇથાઇલ ઇથર. શું રહ્યું? H અને HSO4 માઈનસ. તો શું થાય? અહીંયા આપણે
H2SO4 આ નિપજની અંદર 130 એટલે આપણે લઈએ ભાઈ 273 140 સોરી 3 1 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો. તમે 1 મોલ ઇથેનોલ 1 મોલ સલ્ફ્યુરિક એસિડ વધુ 1 મોલ ઇથેનોલ, તો આ જે નિપજ મળી એમાં 2 મોલ ઇથેનોલ થયું અને 1 મોલ સલ્ફ્યુરિક એસિડ. એક બાજુ ઇથેનોલ ઉમેરતા જાઓ, બીજી બાજુ ઇથર મળતો જાય, તો આ ઇથર મેળવવા માટેની પદ્ધતિને આપણે શું કહેવાય છે? સતત ઇથરીકરણ પદ્ધતિ કહે છે. હવે આ જે પ્રક્રિયા છે એની અંદર આપણે શું મેળવીએ? H2SO4. તો આ પોતે ઉદ્દીપક તરીકે વર્તે છે, પ્રક્રિયામાં ભાગ લેતો નથી. તો શું થાય? આની અંદર જ પ્રક્રિયા થશે. આ કાર્બન ઉપરથી HSO4 માઈનસ જશે અને આ કાર્બન ઉપરથી એક H જશે. અહીંથી H પ્લસ HSO4 માઈનસ જોડાઈ જાય, શું થાય? H2SO4. આ કાર્બન બન્યો માઈનસ, આ બે કાર્બન વચ્ચે શું થાય? ડબલ બોન્ડ. CH2 ડબલ બોન્ડ CH2 વત્તા H2SO4 કઈ નિપજ બની? ઇથીન. તો આ જે નિપજ મળી એની અંદર તમે જુઓ 2 મોલ H2SO4 અને 1 મોલ ઇથેનોલ. આ પ્રક્રિયાનું તાપમાન કેટલું છે? તો 170 આપણે લઈએ તો 3 7 7 14 ને 4 443 કેલ્વિન તાપમાને. જૂના સિલેબસમાં એ 180 ડિગ્રી હતો, નવા સિલેબસમાં 170 છે અને 443. તો વિચાર કરો, આમાં 2 મોલ સલ્ફ્યુરિક એસિડ 1 મોલ ઇથેનોલ, મોલ આધારિત પ્રક્રિયા. આમાં 2 મોલ ઇથેનોલ 1 મોલ સલ્ફ્યુરિક એસિડ, મોલ આધારિત પ્રક્રિયા. અહીંયા તમે જુઓ, અહીંયા તાપમાન 413 કેલ્વિન તાપમાને મળ્યું, ઇથર મળ્યો 443 કેલ્વિન તાપમાને ઇથીન મળ્યો. તો તાપમાન આધારિત પ્રક્રિયા. ઇથર કન્ટિન્યુઅસ મળે છે, જેને શું કહેવાય છે? સતત ઇથરીકરણ પદ્ધતિ. નિપજ તરીકે ઇથીન બને છે. કઈ પ્રક્રિયા કહેવાય? આલ્કીન બનાવવાની પદ્ધતિ. ઇથર મેળવવા માટેની પદ્ધતિ મોલ આધારિત પ્રક્રિયા, તાપમાન આધારિત પ્રક્રિયા અને સતત ઇથરીકરણ અને આલ્કીન બનાવવાની પદ્ધતિ. તો એ તમે કેટલા ડિગ્રી આલ્કોહોલ લો છો એના આધારે તમને ઇથર અને આલ્કીન બંનેની ક્રિયાવિધિ સમજાવી શકાય. તો આપણે ઇથર મેળવવા માટેની ક્રિયાવિધિ લેવી હોય તો કોની સાથેની પ્રક્રિયા થશે? ઇથેનોલ. તો પહેલા ઇથેનોલ વત્તા H+ સાથે પ્રક્રિયા કરો, એ H+ ની ફરીથી ઇથેનોલ સાથે પ્રક્રિયા કરો અને પછી આગળ પ્રક્રિયા કરશો તો તમને જુદી જુદી પ્રકારની નિપજ મળી જશે. તો આપણે હવે એની ક્રિયાવિધિ જરા જોઈએ છીએ, જરા જોઈ લેજો, લખી કાઢજો. આપણે આગળ નવી ચર્ચા કરીએ છીએ. મેં પહેલા પણ કીધેલું કે અત્યાર સુધીમાં ક્રિયાવિધિ પરીક્ષામાં પૂછાઈ નથી, પણ કોઈ વખતે પૂછાઈ જાય એટલા માટે હું ક્રિયાવિધિ સમજાવું છું. તો આપણે લઈ લઈએ ઇથેનોલ CH3 CH2OH. આ તબક્કો નંબર 1. ઇથેનોલની એસિડ ઉદ્દીપક સાથે H+ સાથે પ્રક્રિયા આપણે કરીએ તો આ જે છે એક માઈનસ એક પ્લસ, આ H+ માઈનસ સાથે જોડાઈ જાય તો નિપજ શું બનશે? CH3 CH2OH અબંધકારક અહીંયા પ્લસ. આ જે નિપજ બની એને કહેવાય છે પ્રોટોનેટેડ ઇથેનોલ. તો આપણે લખો તો લખાય કે ભાઈ ઇથેનોલની પ્રોટોન સાથે
પ્રક્રિયા કરતા પ્રોટોનેટેડ ઇથેનોલ બને છે. ઇથેનોલ ના લખો તો આલ્કોહોલ લખી શકાય છે. તબક્કો નંબર 2 આપણે શું મેળવવું છે? તો આપણે મેળવવું છે ઇથર. તો પ્રોટોનેટેડ ઇથેનોલમાંથી આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા દૂર કરીએ. ચલો પ્રોટોનેટેડ ઇથેનોલની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરતા પ્રોટોનેટેડ ઇથર બને છે. પહેલાની નિપજ એ બીજાનો શું કહેવાય? પ્રક્રિયક કહેવાય. આપણે લખી દઈએ CH3CH2OH. અહીંયા તમારું H, અહીંયા તમારું પ્લસ. એની પ્રક્રિયા આપણી HO CH2CH3. શું થશે? તો આપણે અહીંયાથી જોઈએ તો અહીંયાથી આપણે ધારો કે બંધ અહીંયાથી તોડી નાખીએ તો કાર્બન પ્લસ બને, આ ઓક્સિજન માઈનસ બને. બરાબર? ચલો ઓકે. આ પ્લસ અને માઈનસ, આ પ્લસ આ માઈનસ સાથે જોડાઈ જાય તો શું થશે? આ H નીચે આવી જશે અને અહીંયા CH2 સાથે જોડાઈ જશે તો CH3CH2O. અહીંયાથી બંધ તૂટી ગયું, આ O સાથે જોડાઈ ગયો, O ની સાથે અબંધકારક, નીચે એક H, ઉપર પ્લસ અને અહીંયા શું થાય? CH2CH3 અને આ H2 દૂર થઈ જાય. આ જે પદાર્થ બન્યો એને કહેવાય છે પ્રોટોનેટેડ ઇથર. આપણે આજે બનાવ્યો છે. હવે પ્રોટોનેટેડ ઇથરમાંથી પ્રોટોન દૂર કરતા શું બને છે? ઇથર બને છે. ફરીથી લખી દઈએ CH3CH2O, અહીંયા પ્લસ, અહીંયા H, CH2CH3. અહીંયાથી આપણે શું દૂર કરીએ? H પ્લસ દૂર થાય, અહીંયાથી તમારો H પ્લસ જાય, આ ઓક્સિજન માઈનસ બને, પ્લસ માઈનસ તટસ્થ થઈ જાય, નિપજ બનશે CH3CH2O CH2CH3. આ ઇથરનું નામ લખી દઈએ ડાઈ ઇથાઇલ ઇથર. આપણે બનાવટમાં જોયું હતું, જો ઇથેનોલ લઈએ તો ઇથર બને અને જો સલ્ફ્યુરિક એસિડ લઈએ તો શું બને છે? આલ્કીન. તો હવે જુદી જુદી ક્રિયાવિધિ દ્વારા આપણે જુદા જુદા પ્રકારના સંયોજનો બનાવી શકાય છે. તો આ જે પ્રકારની પ્રક્રિયા જે છે એને આપણે આલ્કોહોલના સંયોજનના નિર્જલીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ત્રણે ત્રણ તબક્કાનો જો તમે સરવાળો કરો તો શું નિપજ બનશે? ઇથેનોલ વત્તા તમે લો ઇથેનોલ, ઇથેનોલ વત્તા ઇથેનોલ તો શું બનશે? ડાઇથાઇલ ઇથર તમારી નિપજ બની જશે. તો આખી આ જે પ્રકારની પ્રક્રિયા જે છે એને આપણે સતત ઇથરીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ પ્રક્રિયા લખી કાઢો, છાપી કાઢો, સ્ક્રીનશોટ પાડી દો. આપણે આગળ નવી એક પદ્ધતિની રચના કરીએ છીએ જેને આપણે કહેવાય છે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ. ઇથર મેળવવા માટેની બીજી પદ્ધતિ જે છે એ એલિફેટિક અને એરોમેટિક બંનેમાં આ પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ થશે.
પ્રક્રિયાઓના નામ આપણે મિત્રો યાદ રાખવાના, ભૂલી નહીં જવાના, પરીક્ષામાં નામ પણ પૂછાશે. વિલિયમસન સંશ્લેષણ. તો વિલિયમસન સંશ્લેષણ કેવી રીતે મેળવે છે તો આપણે જોઈ લઈએ કે ભાઈ આલ્કોહોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી સોડિયમ આલ્કોક્સાઇડ અને પાણીનો અણુ છૂટો પડે છે. આ સોડિયમ આલ્કોક્સાઇડની આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાથી સમમિતીય અને અસમમિતીય ઈથર મેળવી શકાય છે. આપણે આગળ જોઈએ કે હવે સમમિતીય એટલે શું? તો R બરાબર R ડેશ હોય તો તેવા ઈથરને આપણે સમમિતીય ઈથર કહીએ છીએ. R નોટ ઇક્વલ ટુ R ડેશ હોય તેને આપણે અસમમિતીય ઈથર કહીએ છીએ. એટલે સમમિતીય અને અસમમિતીય ઈથર આને કહી શકાય. ઓકે, તો આપણે હવે આગળ ઉદાહરણ લઈએ. ધારો કે આપણે CH3OH લઈએ, મિથેનોલ, એની NaOH સાથે પ્રક્રિયા કરીએ. CH3ONa વત્તા H2O, CH3ONa ની CH3I સાથે પ્રક્રિયા કરીએ. CH3O CH3 વત્તા NaI છૂટવું પડે. તો ये R તરીકે શું છે? બંને બાજુ CH3. એલિમેટિક એરોમેટિક બંનેની અંદર આ પ્રકારની પ્રક્રિયા બની શકે અને તમે આ રીતે તમે નિપજ મેળવી શકો છો. હવે હેલાઇડ તરીકે 1 ડિગ્રી હોય, 2 ડિગ્રી હોય કે 3 ડિગ્રી હોય. 1 ડિગ્રી તો તમારો ઈથર બનશે, પણ 2 અને 3 ડિગ્રીમાં ઈથર બનતો નથી. 3 ડિગ્રી હોય તો સીધે સીધું શીનું બનશે આપણે જરા જોઈ લઈએ. ધારો કે આપણે 3 ડિગ્રી લઈએ, CH3C CH3CH3I વત્તા CH3ONe તો શું થશે? આ પ્રકારની પ્રક્રિયામાં તમે જુઓ તો હેલાઇડ આપણે લઈએ છીએ, એ હેલાઇડની આપણે NaOCH3 સાથે પ્રક્રિયા કરીએ છીએ તો શું થાય છે? તો શું થશે? અહીંયાથી તમારું બંધ તૂટી જશે. I બનશે માઈનસ, કાર્બન બનશે પ્લસ, અહીંયાથી બંધ તૂટશે Na પ્લસ O માઈનસ. Na અને I જોડાઈ જશે NaI. હવે શું થશે? આ 3H માંથી એક H આપણે દૂર કરીએ. H પ્લસ આ માઈનસ આ કાર્બન પ્લસ વચ્ચે માઈનસ બનશે, નિપજ બનશે CH3 C ડબલ બોન્ડ CH2 CH3 અને આ H જોડાશે O સાથે તો શું નિપજ બનશે? CH3OH. એટલે મિત્રો 3 ડિગ્રી હોય, 3 ડિગ્રી હેલાઇડ હોય અથવા 2 ડિગ્રી હેલાઇડ હોય તો નિપજ બને છે આલ્કીન, અને જો 1 ડિગ્રી હેલાઇડ હોય તો નિપજ બને છે ઈથર. તો આખી આ જે પ્રક્રિયા જે છે એને આપણે વિલિયમસન સંશ્લેષણ કહીએ છીએ. આપણે ધારો કે એરોમેટિક ની વાત કરીએ તો એરોમેટિક માં આપણે લઈએ ફિનોલ. આ ફિનોલ ની તમે ધારો કે NaOH સાથે પ્રક્રિયા કરો છો તો શું થશે? H2O દૂર થશે અને શું બને છે? સોડિયમ ફેનોક્સાઇડ. અને એનું તમે આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો માઈનસ NaI ડેલ્ટા શું બને છે? OCH3 જેનું પ્રચલિત નામ થશે એનિસોલ. જો એક કાર્બન દાખલ કરવો હોય તો એનિસોલ અને બે કાર્બન દાખલ કરવા હોય તો શું બને છે? ફેનિટોલ. તો આખી આ જે પ્રક્રિયા જે છે
એને આપણે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો બધી બનાવટો આવડતી હોય તો તમે ગમે તે પ્રકારની પ્રક્રિયા બનાવી શકાય. કારણ કે આપણે આમાંથી કેમિકલ બનાવવું છે તો બે કાર્બન વાળો હેલાઇડ લેવાનો CH3 CH2Y NaI તાપમાન ડેલ્ટા. તો શું નિપજ બનશે? તો બેન્ઝીન ઉપર OCH2CH3 જેને કહેવાય છે ફેનિટોન. એનું આયુર્વેદિક નામ શું થાય? આને કહેવાય ઇથોક્સી અને પેલાને કહેવાય બેન્ઝીન. ઇથોક્સી બેન્ઝીન આને કહેવાય મિથોક્સી બેન્ઝીન. હજી પ્રચલિત આપણે એવું હોય તો આને કહેવાય ઇથાઇલ, આને કહેવાય ફિનાઇલ, આને કહેવાય ઇથર. તો આવા અલગ અલગ પ્રકારના પ્રક્રિયાઓ તમે મેળવી શકાય છે જેને આપણે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે જરા જોઈએ. ભૌતિક ગુણધર્મો આપણા નીકળી ગયા છે એટલે આપણે એને લેતા નથી. બરાબર. હવે આપણે સીધી લઈએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ.